આજે ગુરુવારે મહાકુંભનો 11મો દિવસ છે। સવારે 9 વાગ્યા સુધી 16.98 લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું। અત્યાર સુધીમાં 9.73 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે। ઈસરોએ મહાકુંભના સેટેલાઇટ ફોટા શેર કર્યા છે। આ તસવીરો મહાકુંભની શરૂઆત પહેલાની છે। તેમાં પરેડ ગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે। 3 તારીખે શિવાલય પાર્કની તસવીરો લેવામાં આવી હતી। આ સાથે ત્રિવેણી સંગમની ટાઈમ સિરીઝની તસવીરો પણ શેર કરવામાં આવી છે, જે સપ્ટેમ્બર 2023 થી ડિસેમ્બર 2024 સુધીનો તફાવત દર્શાવે છે। સંગમની તસવીરો પણ લેવામાં આવી છે, જેમાં ગંગા પર બનેલો પીપા પુલ પણ દેખાઈ રહ્યો છે। બુધવારે મહાકુંભમાં યુપી સરકારની મંત્રી પરિષદની બેઠક મળી હતી, જેમાં ધાર્મિક સર્કિટ બનાવવાથી લઈને 2 કરોડ વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને ટેબ્લેટનું વિતરણ કરવા સુધીની તમામ બાબતોને મંજૂરી આપવામાં આવી હતી। 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કુંભ મેળામાં સંગમ ઘાટમાં ડૂબકી લગાવવાનું ખૂબ જ મહત્વ આંકવામાં આવે છે। તેમજ આ કુંભ મેળામાં સાધુ સંતોના દર્શનનો પણ ખૂબ જ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતના લાખો લોકો આ કુંભ મેળામાં જઈ રહ્યા છે। પ્રયાગરાજ જવા માટે ટ્રેન ફ્લાઇટનું બુકિંગ હાઉસફુલ છે, છતાં પણ અમુક લોકો પોતાના વાહનોમાં કુંભ મેળામાં જવા માટે તલપાપડ બન્યા છે।